નમસ્કાર મિત્રો, તારીખ છે 15 એપ્રિલ 2026 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર એરંડા બજાર વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, એરંડાની આવક સતત ત્રીજા દિવસે 2 લાખ બોરીથી વધુ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો એરંડાની આવકો સોમવારે સતત ત્રીજા દિવસે 2 લાખ કરતાં પણ વધારે નોંધાઈ છે અને આવી સિઝનમાં નવી ઊંચાઈએ પહોંચી ગઈ છે। આવકો અંગે જે મંડીવાળાએ 60 થી લઈને 70 રૂપિયાનો વધારો પણ જોવા મળ્યો છે અને ખાસ કરીને એરંડાના વાત કરીએ તો આગામી રિપોર્ટ અનુસાર લગ્નની સિઝન નજીક હોય ત્યારે ખેડૂતો પાસે હાલ વેચવા માટે એકમાત્ર એરંડા ઉપલબ્ધ હોય છે। આવકો હજુ પણ વધતી રહી છે અને વરસાદની આગાહી દ્વારા જે કમોસમી વરસાદ પડ્યો હતો તેના કારણે આગામી 2 સપ્તાહની અંદર એરંડાની આવકો 2 લાખ ઉપર રહેવાનો અંદાજ છે અને તેના કારણે આવકો સતત વધી રહી છે। ખાસ કરીને જે આવકો સતત બ્રેક લાગી હતી, પરંતુ લગ્ન સિઝન નજીક હોવાથી કમોસમી વરસાદના કારણે અત્યારે જે આવકો છે તે સોમવારે સતત ત્રીજા દિવસે 2 લાખની આવકો નોંધાઈ છે અને એરંડાની આવકો કામકાજ વધી અને 2.41 થી લઈને 2.42 લાખ બોરીની આવક છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં 1 લાખ આવકો નોંધાઈ રહી છે। કચ્છની અંદર પણ 1 લાખની આવકો નોંધાઈ રહી છે અને એવરેજ અત્યારે જે ભાવની વાત કરીએ તો 1200 થી લઈને 1500 રૂપિયા સુધી એરંડાના એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે। તો મિત્રો, આ હતી એરંડાના લગતા આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।